आज भी घड़ी कमारा पियो संगात आवना જાય છે મારી સાયરી સાથ બકુડી રંગ મોલા એજીની નવરાત્રી जी ओजी मैं बकुड़ो और ये बकुड़े आपको लेके जाएंगे बैक स्टेज टू आदित्य गढ़वी लाइव। तो आप हमारे स्कूल के लिए जाते हैं और जो फेवरेट नाश्तो है ये બધું આની અંદર છે અમોટ હા वो જેટલું ખાવાનો આપણે સુધી લઈ ગયા સુધી અને એની અંદર મીઠા એક મીઠા કારા અને શક્કર પારા બી છે તો ખોદી લો મિત્રો હોવા જોઈએ કે જે સરસ ભોજન લઈને આવે હવે મારા મનમાં એક વસ્તુ ચાલી રહી છે કાઢી નાખો વિચારીને બધું કરવાવાળા લોકો પહેલી વખત જોયા છે રંગમોરલા પણ છે અમારા માટે અમદાવાદનો સરસ મજાનો નાસ્તો પણ છે અને બકુડો પણ છે યસ તો આપણે થોડી વાતો કરીશું આ બધી વાતો ગુજરાતી હિન્દીમાં કરીશું તો હિન્દીમાં બોલો તો આપકો હિન્દી में नाम हाय 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 આપણે પણ ગુજરાતી રોક્સ आपकी हिंदी तो बहुत अच्छी है पर उसके बीच में भी थोड़ा थोड़ा गुजराती बगड़ा दो ના બરાબર છે કે સૌથી વધારે જે સાંભળ્યું છે ને જે આપણે કહીએ શુદ્ધ ગુજરાતી હિન્દી ભાષીઓની જે શુદ્ધ ગુજરાતી છે એ મને સાંભળવાની બહુ જ એક્સાઇટમેન્ટ છે તો તું બી ગુજરાતી में ही बात કરે डन let's do this આપણે બેસી હવે યસ આપણે જોડે જ રાખીશ આઈ હોપ કે તમને તમને આમ ચણા જો ને બધું ફાવે એટલે ફાવે કે ફાવે એટલે ચણાચૂર ગરમ પેલી સ્કૂલની મેમરી છે સેમ અને એનો જે દુર્ગા મણિનગર ગુજરાત પણ મોસ્ટલી બધી સ્કૂલની બહાર આ બધી વસ્તુઓ હા તો અમને મને યાદ છે ચણા એ આરામ છે એ પહેલી તૂટી ગઈ ગઈ ક્યાં વાત છે વજનદાર માણસ યાર મારી છે ને એક સમસ્યા છે કે એ મને એક વસ્તુ ખબર છે કે તમે મારા કરતા નાના છો એજમાં પણ છે ને મારા મોઢાથી તું તો બહુ જ દૂરની વાત છે પણ તું પણ નથી નીકળતું આવું કેમ અને આ પર્સોના કેવી રીતે બિલ્ડ કરી રાખ્યો છે ભાઈ હવે એવું તો મને નથી ખબર તમને કેમ એવું થાય છે તમે મને તો કહેશો તો પણ મને કઈ વાંધો નથી તમને કઈ મને છે મને વાંધો છે હવે તો તમારી જે સમસ્યાનું સમાધાન અને અત્યારનું નથી હું જ્યારે તમને પહેલી વખત મળી આપણે જ્યારે અમદાવાદમાં જ મળ્યા હતા શરતો લાગુની ના આપણે કાનુડો ગીતના એના શૂટમાં અમે લોકો હે ને યસ એ અમે લોકો શરતો લાગુને પ્રમોશન એ પછી મતલબ यार बिल्कुल नहीं कर रहा यार it was like the timings had clashed. It was happening around the same time. All the songs were coming out together. Same. And I think same team સિદ્ધાર્થ તમે હું બધા PVD all of us yes. તો હા એક તો એ કે આ સમસ્યાનું સમાધાન હું કઈ રીતે લાવું તમારે આપવું જ પડશે મારે કઈ સોલ્યુશન કારણ કે જો એના માટે હું મારા જ ગીતની લાઈન કરી દઈશ પોતાના જ દરિયામાં પોતાની જ ડૂબકીથી જાતનું અમૂલું મોતી લો બરાબર ગોતી લો સમાધાન ગોતી લો ઠીક છે તો એ ના હું તો તમે કંઈ પણ કહેશો તમે મારી ખુશ છો અત્યારે and it is a privilege for me. It is an honor for me that I have known you before Gotilo. I know you before Gotilo, and it is
ઇટ મેક્સ મી વેરી ઇમોશનલ. જ્યારે હું મુંબઈમાં હતી અને તમારો નેસ્કોમાં શો હતો, અમે લોકો આવ્યા હતા જોવા. It was such a proud moment to watch a friend go on stage and slay it like that. અને sold out show હતો. It was a 24 hours માં sold out. 24 hours માં sold out થઈ ગયો show. Like I'm first of all I'm very happy for you. અને you deserve this, you deserve that Grammy, you deserve all the things that you wish for. Thank you so much. મને આમ એટલે હું કઈ ખાલી તમે મારા વખાણ કર્યા છે એટલે સામે વખાણ કરી રહ્યો છું એવું નથી કરી રહ્યો. મને ખરેખર હું તમારા અવાજનો અને ગાયકીનો ફેન છું. એટલે જ્યારે તમે જે વ્યક્તિના ફેન હોય એ તમારા આટલા બધા વખાણ કરે એટલે એ બહુ વધારે ઓવરવેલ્મિંગ લાગે. અને બિલકુલ હું ખાલી સારું લગાડવા માટે નથી બોલી રહ્યો. હું ખરેખર યશિતાના અવાજનો, એમના પરફોર્મન્સનો અને ગાયકીનો ફેન છું. અને ચિન્મયભાઈ તો ડ્રમ ને જબરજસ્ત રોક કરે છે એ તો બધા જાણે જ છે. અને હવે બકુડો બની ગયા છે. ના એકચ્યુઅલી અમે લોકો વિચાર કરી રહ્યા હતા કે આ બકુડીની કઈ રીતે આપણે આગળ લઈ જઈએ. તો આ સોલ્યુશન આવ્યો 2019 માં એકચ્યુઅલી કે આપણે બ્લોગિંગ શરૂ કરીએ. પણ એ હિંમત નથી થતી અમારા. શરમ આવતી. શરમ આવતી. એક જ જવાબ છે એનો, શરમ આવતી હતી. ઘણી બધી વસ્તુઓ ખાસ કરીને બ્લોગિંગ બધા અલગ અલગ ફિલ્ડમાંથી કરતા હોય, પણ જ્યારે સંગીતના ક્ષેત્રમાંથી તમે બ્લોગિંગ કરો તો એવી બધી વાતો જાણવા મળે કે જે સંગીતના ક્ષેત્રમાં વિશે લોકો ન જાણતા હોય. જેમ કે આજે તમે બેક સ્ટેજ દેખાડ્યું તો લોકોને ખબર ના હોય કે આપણે સાઉન્ડ ચેક કઈ રીતે કરતા હોય, ગ્રીન કેવો હોય, મ્યુઝિકની પાછળનું શું વસ્તુઓ, મહેનત કેટલી થતી હોય, એ બધી વસ્તુઓ મારે જાણવું છે તમે ઇન્યર્સ વાપરો છો કે નથી વાપરતા? વાપરો છો ને? અને શરૂઆતથી વાપરો છો કે એની ટેવ પાડવી પડી પછી? ના, એની ટેવ પાડવી પડી. એની પાછળની સ્ટોરી છે. જો હવે હું પહેલા તો આપણે લોકોને કહીએ કે ઇન્યર્સ એટલે શું હોય. યસ પ્લીઝ ટેલ ધેમ. બધાનો છે એક જ કે તમે લોકો કાનમાં શું ભરાઈને રાખો છો? કે તમને એમાં સંભળાતું હોય છે તે ગીત એમાં વાગતું હોય. ઘણા બધા એવું પૂછે કે એમાં ટ્રેક કોઈ lyrics કહેતું હોય હા, કાનમાં? લિરિક્સ કહેતું હોય તો આ ધીસ ઇઝ કોલ્ડ ઇન્યર. આપણા જે નોર્મલ ઇયરફોન્સ હોય એના કરતા થોડા ડિફરન્ટ હોય આ. એટલે આમાં અમને જેટલા પણ મ્યુઝિશિયન્સ જે કંઈ પ્લે કરતા હોય એ બધું આમાં સંભળાતું હોય. એટલે રિધમથી લઈને મેલેડીથી લઈને અમારો પોતાનો અવાજ, કોરસ, બધી વસ્તુઓ એમાં સંભળાતી હોય. એટલા માટે હોય કે સ્ટેજ ઉપર દરેક આર્ટિસ્ટને પોતાનો જે સાઉન્ડ જે જોઈએ છે એ ક્લિયરલી મળી રહે. આની ટેવ મને પડી KM માં હું ગયો AR રહેમાન સરની ઇન્સ્ટિટ્યૂટમાં, અને લકીલી મને પરફોર્મ કરવાનો મોકો મળ્યો રહેમાન સર સાથે એમના શોઝમાં, સૂફી શોઝમાં. તો એની પહેલા તો હું ગાતો હતો તો ડાયરેક્ટ પેલા આપણા વેજીસમાંથી હોય એમાંથી રીતે સાંભળતા હોય એ ટેવ હતી. અને પહેલી વખત ઇન્ડિયરમાં ગાવાનો મોકો મળ્યો અને અનુભવ થયો. અને ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. It is very difficult. જે પહેલી વખત તમે ઇન્ડિયરમાં ગાઓ એટલે તમને બાપરે, એમ મારી લાગે આવાજ કે એવી છે. અને ગળું પકડી રાખ્યું હોય ને તમને એવું ફીલ થાય. Yeah, that's એટલે એવું થયું હતું. પણ પછી ધીમે ધીમે હવે બહુ મજા આવે છે આના કારણે. અને હાઉ વોઝ ધી એક્સપિરિયન્સ એટ KM? મારે છે ને મેં તમારો ઇન્ટરવ્યુ જોયું આ જે રેડકી સાથે, જેમાં તમે આ મેન્શન કર્યો હતો કે હું જ્યારે KM માં હતું ત્યારે મેં બહુ બધા લોકોને જોયા જે જુદા જુદા કલ્ચર્સથી આવ્યા હતા. અને દેટ વોઝ ધ ટાઈમ વેન યુ રિયલાઇઝ કે મારે આ ગુજરાતી ફોક જ કરવું છે. સો એ કોઈ ગીત હતું દેટ ડિસાઇડેડ દેટ ફોર યુ, ઓર વોઝ દેટ અ મોમેન્ટ? ડીડ યુ ગો થ્રુ સમથિંગ? હા, મને બધા લોકો એવું પૂછતા હોય છે કે ગુજરાતી ફોક તમે ગાઓ છો, તમને બોલિવૂડમાં મોકો મળશે તો તમે જશો કે નહીં? એટલે મેં કીધું એવું કે બોલિવૂડમાં ટ્રાય મારો ને. ઘણા એવું બોલિવૂડમાં ટ્રાય મારો એટલે મેં કીધું ટ્રાય કઈ રીતના મારવાની? પણ મારી જર્ની ઊંધી રહી છે. કેવી રીતના કે હું જ્યારે સ્કૂલમાં હતો ત્યારે બધા જે અસ્પાયરિંગ સિંગર્સ હોય એનું જે ડ્રીમ હોય એવું જ મારું પણ ડ્રીમ હતું કે બોલિવૂડમાં એક વખત ગાવાનો મોકો મળી જાય તો જીવન ધન્ય થઈ જાય. અને એ પ્રિપરેશન સાથે જ હું KM માં પણ ગયો હતો. પણ ત્યાં જઈને ખબર નહીં શું થયું, ગુજરાતથી થોડો દૂર આવ્યો, ફોક મ્યુઝિકથી દૂર આવ્યો. અને હા, એવું રીતે હોઈ શકે, પણ એ પોતાની લેન્ડથી તમે દૂર જાઓ અને પછી તમે એ એંગલથી પોતાની મ્યુઝિકને, પોતાનું કલ્ચર, તમારું વર્લ્ડ જોવો ને તો એ કંઈક ડિફરન્ટ પર્સપેક્ટિવથી દેખાય તમને. You understand why people find it exotic when you go away from when you see it from the bird's eye view. હા, એટલે એની વેલ્યુ થોડીક વધારે સમજાવવા માંડી. અને ત્યાં જઈને પછી મને એવું થયું કે ભાઈ મારે ગુજરાતી ફોક ગાવું છે, પણ હું એને કંઈક ડિફરન્ટ વેમાં પ્રેઝન્ટ કરી શકું તો મને વધારે મજા આવશે. હું કારણ કે ડાયરાઓ તો કરતો જ છું, પણ મારે એવું જોતું હતું કંઈક અલગ રીતના હું મોડર્ન. અને એ જ દિવસથી
મતલબ કે હું ગુજરાતી જ કરીશ. સો આદિત્ય Kind of, ગઢવીનો yes. જન્મ ક્યારે થયેલો એવું કહી શકું? હા, એવું કહી શકાય. આદિત્ય ગઢવીનો જન્મ ક્યારે થયો? हेडलाइन बनाओगे आप एक दिन, बहुत अच्छा करेगा ब्लॉगर बन जाओ બ્લોગરમાં ટ્રાય કેમ નથી કરતા? તમને એવું Try કોઈ બોલે મારો. તમે ઇન્ડિયન આઇડલ ટ્રાય કરો હા, try અત્યારે મારો. પણ લોકો બોલે છે ના એવું નહીં, પણ મને એવું યાદ છે કે કોક સ્ટુડિયોમાં ટ્રાય મારો ને એવું બધા મને કહેતા. અરે ત્યારે try ઇન્ડિયન મારો. આઇડલ વાળા એમને કહે છે કે ભાઈ આવો. પ્લીઝ એ લોકો ટ્રાય કરશે બીજી વસ્તુ જે તમારી પર્સનાલિટી છે જે આ કવિરાજ સ્ટેજ પર all that is वो तो हमको पता है like that is what we love you have this other funny side of yours where you do memes where you do Snapchat પર ફિલ્ટર લગાડીને તમે અમુક રીલ્સ મૂકો છો પિન્ટ્યો એક કેરેક્ટર છે મેં જે બનાવેલું. હા કરેક્ટ તો આ બધી ઇન્સ્પિરેશન આમ સ્નેપચેટ ના ફિલ્ટર્સ જોઈને આવે કે તમને એક દિવસ આમ મૂકીને કહે કે આજ કંઈક મારે આવું કરવું છે ના, મારી તમે જેમ કીધું ને એવું છે કે મારી આમ બે પર્સનાલિટી છે. બાયપોલર કહેવાય કે નહીં ખબર નહીં બાયપોલર ઓલ્ટર ઈગો કહેવાય હા બસ એવું એક એટલે ઓલ્ટર ઈગો છે. એટલે બહુ ઓછા લોકો એ પર્સનાલિટી વિશે જાણે છે અને જે લોકોએ એ સાઈડ જોઈ છે કે ફની સાઈડ, એ લોકો જ્યારે મને આમ સિરિયસ ને આમ આવી રીતના જોવે ને બેક સ્ટેજ ઘણી વખત લોકો એમ કહે કે ભાઈ તમે કંઈક આજે મૂડમાં નથી કેવું છે કે શું, પણ એ આખો ડિફરન્ટ પર્સનાલિટી છે એટલે એવું છે. હા, મારા હ્યુમર બહાર નીકળે છે ક્યારેક. હું ક્યારે બી ઇટ્સ અ વેરી ફેમસ મીમ ટેકનોલોજી Technology. તો ક્યારે બી મને સંભળાય તો મને તમારો જ ચહેરો યાદ આવે છે. કારણ કે હું ફેન છું એ બધી રીલ્સ નો. કારણ કે એ એટલું સરપ્રાઇઝિંગ છે ને કે મતલબ એક સાઈડ જે એક જ વ્યક્તિની જે બે પર્સનાલિટી તમને જોવા મળે છે અને એ એકદમ પોલ્સ અપાર્ટ છે. યસ, અમુક વખત એવું હોય કે ના તમને લાગે કે ઓકે આદિત્ય ગઢવી જ છે બટ મતલબ એમાં લાગતું જ નથી કે યાર એક લાઈન યાદ આવી, એ કવિ દાદ બાપુની એક પંક્તિ છે કે એક રંગો નહીં રંગ પલટીને આવ, એક રંગો નહીં રંગ પલટીને આવ, તને માનવ ઘડ્યો છે જરા ઘટીને આવ. એટલે આપણી પાસે ઘણા બધા રંગો છે, સ્પેક્ટ્રમ છે, રંગ મોરલા છે એટલે બસ એ એક્સપ્લોર કરતા રહેવું એક માણસ તરીકે અને આર્ટિસ્ટ તરીકે. I think he has a lot of ભરાવું અંદર he wants to speak. મને છે ને એક વસ્તુ પૂછવી હતી કે બપોરી છે ને મારી બહુ નારાજ થઈ જાય છે. કેમ મળી? એનું કોઈ કારણ નથી હોતું. અચ્છા. આપણે આખી જિંદગી એ કારણ શોધવામાં જ નીકળી ગોતી જઈશું. લો. તો કોઈ એવું ગુજરાતી સોંગ કે હું એને ગાઈને કદાચ મનાઈ શકું કે આમ તો મને ગાતા નથી આવડતું. એને આવડે છે એ કેવું છે ગિટાર લઈને આમ ગાયા કરે પણ જ્યારે એના લગન મારી જોડે થયા ત્યારથી એને છે કે યાર મેં તો સિંગર જોડે લગન મતલબ કરી દીધા. હવે એને સંભળાવતો મેં પછી જ્યારે Mistakes અમારી થાય છે જ્યારે રિલેશનશિપ હતી એટલે આપણું હું કોલેજમાં જ્યારે હતો ત્યારે મને એવું હતું કે મારા જ્યારે બી લગ્ન થશે અથવા કોઈ એક સિરિયસ ગર્લફ્રેન્ડ હશે તો એને હું મસ્ત ગિટાર લઈને બેસીશ અને હું ગીતો સંભળાવીશ. ભલે મને ગાતા નથી આવડતું બટ હોય ને કે હા મને ગાવું ગમે છે. બટ જેવા લગ્ન થયા અને મને થોટ આવ્યો કે યાર હું ગિટાર લઈને બેસીશ અને પછી હું થોડો ગભરાઈ ગયેલો 5 મિનિટ માટે તો થોડુંક અગર મને શીખવાડી શકો કે યાર he wants formal training from you. આખી યુનિવર્સિટી બેઠી છે. યાર પણ મારાથી શીખતો જ નથી યાર. અને તમે મને કહો છો, दाल को हमें वैसा सीन है तो मैंने उसको बोला था कि तेरे को ऐसा ना कि तेरे को कुछ एक तो चाहिए क्योंकि मुझे भी चाहिए यार कि भले मैं सिंगर हूँ इवन आई वांट कि माय हस्बैंड शुड लाइक सिंग फॉर मी कि मुझे मनाए कभी मैं रुकूं और खाली सॉरी बोल के अंदर ना चला जाऊं तो मुझे ऐसा था कि कविराज से मिलेंगे तो प्लीज ये प्रॉब्लम सामने रखना मे बी ही कैन गिव यू જો બે લાઈન ગાઈ લો કે તારી આંખનો અપીણી તારા બોલનો બંધાણી તારા રૂપની પૂનમનો પાગલ એકલો ઓ તારા રૂપની પૂનમનો પાગલ એકલો. હવે તો બસ. ઓર અઘરું આ તો તમે ડિફિકલ્ટ કરી નાખ્યું એક બાર ગાકે સુનાઓ કાં તો રેકોર્ડ કરીને રાખવાનું અને લિપસિંગ કરી નાખવાનું. એટલું બી ખરાબ નથી ગાતો હું. તમે બધા અમદાવાદીઓ સખત જુગાડીઓ છો હા? જુગાડી છો તમે લોકો અમદાવાદ પાસે જબરદસ્ત. મતલબ એ જુગાડ તમે ક્યારે ના નીકાળી શકો. जो जेठालाल बोलते हैं ना हाँ, अहमदाबादी बहुत सयानी वो बराबर बोलते हैं okay, we'll not take more of your time because we want બહુ you મજા to આવે મને actually. તમે Really? લોકો આવ્યા ને yes, ખરેખર મને આમ મારો શો પહેલા છે ને બેક સ્ટેજ હોઈએ ને ત્યારે આમ પેલું કહેવાય ને કે સ્ટેજ નું તમારે જતા પહેલાનું એક zone ઝોનમાં હોય. હોતા હા.
તો એવા ઝોનમાં હું મોસ્ટલી આવું, પણ તમે લોકો આવી અને વાતો કરીને તો આમ થોડા relax. મજા આવી. અમે So અમે happy. actually અમે તો શરૂઆતથી એટલા મિક્સ્ડ ઇમોશન હતા, ક્યારે આમ પેટમાં ગુદગુદી થઈ રહી હતી, ક્યારે નર્વસનેસ થઈ રહી હતી, बिकॉज यू नो क्वेश्चंस भी पूछवाना છે, વાતો यार भी आम भी करवानी करते છે. तो एक्चुअली मैं एक लास्ट चीज बोलना चाहूंगी, उसके बाद हम आपका एक गाना सुनेंगे जो भी आपका मन करे. आई वुड प्रेफर कि जो आपका गाना ग्रैमी में गया है उसकी आप हमें कुछ एक्चुअली तो મને એની આખી થોડીક સ્ટોરી બી જાણવી હતી કે કઈ રીતે ગ્રેન્ડ મતલબ સોંગ બન્યું, हाँ सॉन्ग में what प्रोसेस was- हुआ. એક એટલે આ બહુ નવરાત્રીનો સમય છે એટલે મોસ્ટલી બધાને ખબર હશે જે લોકો નવરાત્રી વર્ષોથી સાંભળતા હોય કે આપણે ત્યાં સોસાયટીઝમાં ને એમાં જે માતાજીની આરતી થાય કે આપણે બધા ભેગા થઈને નવરાત્રી સેલિબ્રેટ કરતા હોય તો એક બહુ ફેમસ રચના છે. અલબેલી મતવાલી મૈયા ગરબે રમવા આવો ને, દર્શન કરવા તરસે હૈયા વેલા વેલા આવો ને, દેદી ચાચર ચોકે દીઠા દેદી મુજ મન વસિયા રે, દર્શન દેવા દીન દયાળી વેલા વેલા આવો ને. रिसेंटली अभी ग्रैमी के तो कंसंट्रेशन होते हैं उसमें गया है गाना. तो कंसंट्रेशन में जाना इटसेल्फ इज अ वेरी बिग Yes. તમે ત્યાં ઘરે બેઠા બેઠા તાળી પાડતી. हाँ. તમારી ગુજરાતી કલ્ચર માટે બહુ જ મોટી વસ્તુ, બહુ જ મોટી વસ્તુ. યસ, થેન્ક યુ સો મચ કવિરાજ ફોર ડુઈંગ ધીસ. Yes, for spending time with us right before your performance. અમે આ અમારું બહુ જ નવું વેન્ચર છે. Yes. વાતો કરવામાં બી કંઈ ભૂલ ચૂક હોય તો ના, please માફ કરી દેજો. माफ कर देना. મજા આવી. વાતો કરી તમારી સાથે તો મને પણ આમ રિલેક્સ થઈ ગયો. શો માટે એનર્જી ડબલ થઈ ગઈ. I can't wait to see you on stage. On that note, Bakudo Bakudi are signing off with Kaviraj, Aditya Gaddi. We are at AGV Navratri, Rangamurla. અમદાવાદની નવરાત્રીનો લુત્ફ ખાવા મજા માણવા માટે થઈને બકુડી અને બકુડો આવ્યા છે, અને બકુડો અને બકુડી જે બ્લોગ્સ કરતા રહે તો તમે લોકો enjoy કરતા રહેજો, વાતો સાંભળતા રહેજો, મોજ કરતા રહેજો. અને લાઈક શેર અને સબસ્ક્રાઇબ બી કરજો. Yes. Very important.